મારું નામ છે ભૂપત મોઢવાડિયા. મારા કઝિન બ્રધર અને સિસ્ટર એક વર્ષ દિવસથી છે, એક 3 વર્ષથી છે અને એક 5 વર્ષથી છે, જે હાલમાં બધા ઇઝરાયલની અંદર અલગ અલગ સિટીમાં કેરટેકર તરીકેની કામ કરે છે. એ લોકો સાથે છેલ્લા 2 દિવસથી હું વિડીયો કોલની અંદર કનેક્ટેડ છું. દર 3-4 કલાકે ને દર 4 કલાકે એની હારે વાતચીત કરું છું. તો આજના જે તાજા ન્યૂઝ પ્રમાણે હું તમને માહિતી આપું તો પરમ દિવસ કરતાં ગઈકાલની પરિસ્થિતિ થોડીક ક્રિટિકલ હતી. ઘણી બધી જગ્યાએ મિસાઇલો પડી છે અને મૃત્યુનો આંકડો હજી આવ્યો નથી, પણ એવા ત્યાંના લોકલ ન્યૂઝમાં એવું છે કે એટલા જણા મૃત્યુ પામ્યા છે. એટલે એ ફાઇનલ આંકડો આપણી પાસે આવ્યો નથી. ખાસ તો મને એવા ન્યૂઝ મળે છે ત્યાંના હારે વાતચીત કરું છું એટલે કે રેસિડેન્શિયલ ઇલાકામાં ક્યાંય હજી કોઈ મિસાઇલ પડી નથી અને જે ઉપરથી જ સામેથી જ પાછી સામે આપણી ઇઝરાયલની ગવર્મેન્ટ તરફથી મિસાઇલ છોડવામાં આવે છે અને એ જે મિસાઇલને નિષ્ક્રિય કરવામાં આવે છે. પછી ત્યાંની પ્રોટેક્શન વિશે આપણે વાત કરીએ તો 5 મિનિટ પહેલા મોબાઈલની અંદર મેસેજ એલર્ટ આવી જાય છે કે હમણાં થોડીક વારમાં સાયરન વાગવાની શક્યતા છે. બધાના મોબાઈલમાં ગવર્મેન્ટ તરફથી એવો મેસેજ રિલે થાય છે અને ત્યાંની સિટીમાં ઘણી બધી જગ્યાએ સાયરનો લગાડવામાં આવ્યા છે. એટલે સાયરનો વાગે છે એટલે પોતાને જે પ્રોટેક્શન દિવાલ, જેને આપણે બંકર કહીએ છીએ, બંકરમાં વયું જવાનું હોય છે. એટલે 5-7 મિનિટ એ સાયરન વાગે છે અને વાગે છે ત્યારે એ લોકો પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટે થઈ અને એ બંકરમાં ચાલ્યા જાય છે. 5 મિનિટ સાયરન વાગી અને પરિસ્થિતિ ફરીથી નોર્મલ થઈ જાય છે. એટલે બંકરમાંથી બહાર નીકળી અને પોતાનું રૂટીન જે હોય કાયમીનું એ ચાલુ રહીએ છે. અમને તો એવી જ માહિતી મળે છે પરિવારજનોને કે અમે અહીંયા સેફ છે, કોઈ જાતનો હજી કાંઈ પ્રશ્ન નથી. અત્યાર સુધી કોઈ જાતને કોઈ લોકોને પ્રશ્ન થયો નથી. પોતાનું રૂટીન 5-7 મિનિટ દર 2-3 કલાકે અટકી છે, પાછું રૂટીન ચાલુ થઈ જાય છે. એટલે કોઈ જાતનો અત્યારે હાલમાં કોઈ પ્રશ્ન નથી કે આપણા માટે કોઈ ચિંતા કરવાની કોઈ હાલમાં જરૂર નથી.